હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું આપણા નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. તમે જોઈ શકો છો આપણે આજે ગોપીને સામાન કરીએ છીએ. ટ્રેનિંગ ચાલુ છે. રમેશના જ સામાન કરે છે. ગોપીને લઈને રાઇડિંગમાં જવાનું છે મિત્રો. ટ્રેનિંગ ચાલુ છે. આજે લગભગ 9-10 દિવસ થઈ ગયા છે ટ્રેનિંગને. એ ઊંધી નાખ્યો, ઊંધી ઓલી બાજુ ઉપર આવશે. નહીં હો, પેગડા વગર નો પા. તમે પેગડા વગર જ રાખો કા? હા, પછી તો હાલો મિત્રો, ગોપીને સામાન થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે રમેશને ગોપીને છોડે છે. આજે મિત્રો આપણે કદાચ ડેમ બાજુ લઈને જઈશું. ગોપીને લઈને ડેમ બાજુ જવાનું છે. તો હાલો મિત્રો, હવે આપણે નીકળીએ. તમે જોવો મિત્રો, પલોટનો ગેટ આવી ગયો છે. હવે આપણે અહીંથી ડેમ બાજુ જવાનું છે. આપણે ડેમવાળા રસ્તે ચડી ગયા છીએ.
તમે જોઈ શકો છો મિત્રો, આપણે ગોપીને લઈને અત્યારે પારામાંથી આવી ગયા છીએ, ડેમના પારામાંથી. આ જુઓ તમે, ડેમ છે. રમેશનાથ પારામાંથી હાકે છે ગોપીને. હા ભીખાભાઈ, હા હું આઈ નો સંભળાય. ઘોડીમાં જ બેહું. તારો વજન ખમશે પણ વસેરી છે ને, નકર કંઈક કરત. ઘોડી થા હાવ. ભીખાભાઈ આવ્યા છે. ભીખાભાઈ રામ રામ. રામ રામ. શું હાલે? અરે હાવ શાંતિ તો ગયો. એમાં કાંઈ ન ઘટે. આજ કેમ તમારો વારો? બસ આજ નહોતા બાપુ હાજર. બાપુ બહાર છે? હા. સારું સારું. પાન માવો લેશો? નહીં, કાંઈ નહીં લઈએ ભાઈ. રાઇડિંગ માટેનો કરી નાખું. બીજા કોઈને એલાઉડ જ નહીં. હા બસ ઈ હજી આગળ થોડી. તો ચાલો ભીખાભાઈ આવજો. પછી મુલાકાત લઈ. તમે આવો નિરાતે. પાકું પાકું હાલો. સાંજે આવે તો હું એલા ભીખાભાઈ માંડવી ભરાય. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે ગામમાં પહોંચી ગયા છીએ. હવે હમણાં ગોપીને સામાન છોડીને પછી આપણે પ્રદીપભાઈની વસેરી પણ આંકવા જવાની છે. આપણે ગોપીને સામાન છોડીને પછી જાશું ત્યાં એની વસેરીને પણ સામાન કરવાનો છે. તો હાલો મિત્રો, હવે ઘરે પહોંચીને પછી ગોપીને સામાન છોડીને પછી પ્રદીપભાઈની ઘરે જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ગોપીને સામાન પણ છોડી નાખ્યો છે. ગોપીને બાંધી દીધી છે. તો હાલો મિત્રો, હવે આપણે પ્રદીપભાઈને જઈએ.
તમે જોઈ શકો છો મિત્રો, આપણે પ્રદીપભાઈની ઘરે આવી ગયા છીએ અને એની વસેરીને સામાન કરે છે રમેશનાથ. હમણાં એને રાઇડિંગમાં લઈને જવાનું છે.